સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાંચો કચ્છનો બારે માસ। નમસ્કાર, મા આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું સુરેશ બિદલાણી। જોઈએ આજના સમાચારો। 102માં વિશ્વ મહિલા દિન નિમિત્તે વાત્સલ્યધામ સરકારી અંધશાળા ભુજ ખાતે હમદર્દ મહિલા સંગઠન દ્વારા બાળકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। 102માં વિશ્વ મહિલા દિન નિમિત્તે ભુજ ખાતે અનેકવિધ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું। ભુજની હમદર્દ મહિલા સંગઠને વાત્સલ્યધામ અંધશાળા ભુજમાં અલીમા મસ્જદ ડેવલપર્સ કરિશ્મા ખોજા તથા સંગઠનના સભ્યોએ ફ્રૂટ વિતરણ કરી અંધશાળામાં જ વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી હતી। અમારે આજે મહિલા દિનની ઉજવણી છે ત્યારે હમદર્દ મહિલા ગ્રુપ છે જે સંસ્થા અમારી છે તે અમારા તરફથી અમે આજે આજનો આ સેવાનો પ્રોગ્રામ રાખ્યો છે। જ્યારે મહિલા દિનની ઉજવણી છે ત્યારે દરેક જગ્યાએ આ દિવસને યાદગાર રાખવા માટે લોકો દરેક જગ્યાએ અલગ અલગ પ્રોગ્રામ કરે છે। ત્યારે આજે અમે હવે અંધશાળા છે જે એમાં પ્રોગ્રામ રાખ્યો છે અને ખાસ કરીને અમને સેવાનો મોકો મળ્યો છે તો આવા પ્રોગ્રામો અમે વારંવાર રાખી અમને દર વખતે સેવાનો મોકો મળે એ જ ઈચ્છીએ છીએ। અલીમા મસ્જદ આજે અમારી જે હમદર્દ યુવક મંડળ છે અને મહિલા યુવક મંડળ પણ છે। આ બંને સંસ્થાઓનો મુખ્ય હેતુ એ જ છે કે લોકોમાં જાગૃતિ આવે, સમાજ સેવા આ માધ્યમથી થાય અને લોકોને ઉપયોગી થાય। તો આજના દિવસે જે મહિલા દિવસ છે ત્યારે અમે અમારી મહિલા વિંગે નક્કી કર્યું કે આજનો દિવસ એ યાદગાર દિવસ તો આપણે ઉજવીએ તો જ સાચું કહેવાય કે જો આપણે જઈને અને અંધ બાળકો અને જે ગરીબ પરિવારના બાળકો છે એમને ફ્રૂટ ખવડાવી અને આપણે પણ એમાં એ લોકોના દુઃખમાં ભાગીદાર થઈએ। સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજ Explore your child with the golden touch of quality education with all-round development only. Sanskar School and College. होते हैं सपने जहाँ साथ Admissions are open for very limited seats. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1, Sopan 2. English medium, Gujarati માધ્યમ। 20 કિલોમીટરના પરિઘમાં સ્કૂલ બસની જોગવાઈ, સ્ટેશનરી ઝોનની કિફાયતી સુવિધા। સર્વે નંબર 798 હિલ ગાર્ડન એરપોર્ટ રિંગ રોડ ભુજ કચ્છ। સંપર્ક 02832 653058 653059 and 653060। Admissions are open for very limited seats. Choose your God, Guru and school once in life but with great care. ભુજના મિર્જાપર ખાતે જયનગર શાળા, સહજાનંદ શાળા તથા મિર્જાપર કુમાર શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું મિર્જાપર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આયોજન થયું। મિર્જાપર ખાતે 3 સ્કૂલોને સાંકળતી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અગ્રણીઓ વિનોદભાઈ, અરવિંદભાઈ પિંડોરિયા અને સ્કૂલના આચાર્યો અને શિક્ષકોની રાહબરી નીચે થયું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય આશય વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે અને વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય બતાવી પ્રગતિના સોપાનો સર કરે એ છે। આ આયોજનમાં મિર્જાપર, સહજાનંદ, જયનગર શાળાના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની શાળાના ખેલાડીઓને સેલિબ્રેટ કર્યા હતા। વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા ઇનામ વિતરણ થયું હતું। અરવિંદ પિંડોરિયા આજે મિર્જાપર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની અંદર મિર્જાપર કુમાર શાળા, જયનગર કુમાર શાળા અને સહજાનંદ કુમાર શાળાની વચ્ચે આજે યુવાન છોકરાની અંદર ટેલેન્ટ ઊભું થાય એ હેતુથી મિર્જાપર ગામ વતી એકાએક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને આ ટુર્નામેન્ટની અંદર સૌ ગામ લોકોના સહકારથી બંને સ્કૂલના છોકરાઓને ખૂબ આનંદ છે। મારું નામ છે વિનોદભાઈ હિરાણી
અને આ સંસ્થાનો હું ઘણા વર્ષોથી સક્રિય કાર્યકર રહી ચૂક્યો છું અને હાલે પણ સક્રિય ધરાવું છું. અમારો ઉદ્દેશ ફક્ત એટલું જ છે કે આ નાના ભૂલકાઓમાં સ્પોર્ટ્સમેન તરીકેની ભાવના પેદા થાય, રમત ગમત પ્રત્યે રુચિ પેદા થાય, એ હેતુથી આ રમતનું આયોજન કરવામાં આવ્યું છે. મિર્જાપર ગ્રુપ શાળાના આચાર્ય પ્રફુલ્લ આર મહેતા. અમારો હેતુ એ છે ખેલે ઈ ખીલે અને બાળકોની અંદર આ એક ખેલદિલીની ભાવના આવે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે ને કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. બાળકને છે ને ભણતર સાથે ગણતરની પણ જરૂર છે અને આ એક ત્રણેય સ્કૂલોની વચ્ચે મેચ રાખી છે જેથી એમાં આત્મીયતા પણ કેળવાય, સંઘ ભાવના પણ બને અને અમારો મિર્જાપર ગામના અગ્રણીઓ કારોબારીના ચેરમેન શ્રી અરવિંદભાઈ પિંડોરિયા, વિનોદભાઈ પટેલ અને ઉપસરપંચ શ્રી લાલજીભાઈ સિંહજીભાઈ અને મિર્જાપરના યુવા પાંખના તમામ યુવાનો તરફથી આ પ્રેરણાદાયી સરસ એક પ્રસંગ બનાવ્યો છે. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ એલસીડીમાં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. 102 માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સમગ્ર કચ્છની મહિલાઓની સુષુપ્ત શક્તિ બહાર આવે, સત્ય માટે લડત આપે અને આત્મરક્ષણ માટે જાગૃત બને તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ. શુભેચ્છક પાર્વતીબેન વી આહિર. કચ્છ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા ત્રિદિવસીય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. કચ્છ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ માર્કેટિંગ મ્યુઝિયમ બનશે. યુનિવર્સિટીનો કોમર્સ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એક બહુ જ મોટો નવો પ્રોજેક્ટ લઈને આવેલ છે, માર્કેટિંગ મ્યુઝિયમ. આ પ્રોજેક્ટની કેટલીક વિગતો અને એના પ્રયત્નોને વાચા મળે એ હેતુથી મીડિયા જગતના પ્રતિનિધિ મિત્રોને આજે અમે અહીંયા બોલાવ્યા હતા અને એની સાથે એને લગતી વાતચીત કરવામાં આવી છે. માર્કેટિંગ મ્યુઝિયમનો જે આખો મોટો પ્રોજેક્ટ છે, જે આકાર લઈ રહ્યો છે, પરમ દિવસે એનું ઉદ્ઘાટન ને બધું છે, 3 દિવસ મોટું ચાલવાનું છે, 4 દિવસ. એ શું છે, એમાં શું કરવાનું છે, એની વાતો આજે કરવાની. અને જૂના જમાનામાં માર્કેટિંગ નહોતું તો કેવી દુનિયા હતી અને આજે માર્કેટિંગ કઈ કક્ષાએ પહોંચ્યું છે તો કઈ દુનિયા છે, એમાં કયા કયા પ્રકારના મોડેલ્સ, કઈ કઈ રીતો બદલાઈ, ક્યારે બદલાઈ, કેવી રીતે બદલાઈ, જાહેરાતો છાપામાં કયા પ્રકારની આવે, ટીવીમાં કયા પ્રકારની આવે, બીજા માધ્યમોમાં કયા પ્રકારની આવે, આના નમૂનાઓ એની ગેમ સાથે, એના મોડેલિંગ સાથે. અને આખું એવું એક રીતે મ્યુઝિયમ કર્યું છે. આવું મ્યુઝિયમ ક્યાંય છે નહીં અત્યારે, કોઈ એક વિષયને લગતું. જનરલ મ્યુઝિયમો તો ઘણા જ છે આપણા દેશમાં, આવું કોઈ નથી. કનિષ્ક શાહ, અસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, કચ્છ યુનિવર્સિટી. આજની આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવા પાછળનો હેતુ એ હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, સીવીજી અને મીડિયા પાર્ટનર કચ્છ મિત્રના સંયુક્ત ક્રમે અમે એક ધ માર્કેટિંગ મ્યુઝિયમ આખું એક સેટઅપ કરવાનું પ્લાન છે. આ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ઇવેન્ટ છે કે કદાચ આખા વર્લ્ડમાં આ એકેડેમિક ફિલ્ડમાં આવું કદાચ આ ફર્સ્ટ છે જ્યાં સબ્જેક્ટને રિલેટેડ એક આખું મ્યુઝિયમ સેટઅપ કરવાનું છે. અને આ એક 3 days ઇવેન્ટ અમે રાખ્યું છે. મ્યુઝિયમ વિશે થોડી વાત કરું તો જેમ આપણે નોર્મલી મ્યુઝિયમનું વિઝિટ કરવા જતા હોઈએ છીએ એવી જ રીતે એક લોજિકલ ફ્લોમાં માર્કેટિંગના સબ્જેક્ટનું મ્યુઝિયમ સેટઅપ કરવામાં આવ્યું છે. જેવું કે તમે પહેલા એન્ટર કરશો તો એક ડાર્ક રૂમ હશે, એનો થીમ હશે વર્લ્ડ વિધાઉટ માર્કેટિંગ. માર્કેટિંગની જર્ની કરાવશે, એની ઉત્પત્તિથી અત્યાર સુધીની ડિજિટલ એજ માર્કેટિંગ શું છે. પછી સક્સેસફુલ કેસ સ્ટડીઝ છે તો એક આખી વોલ છે, બેનર એડ્સ છે, પ્રિન્ટ એડ્સ છે, એમાં જે અવોર્ડ વિનિંગ એડ્સ છે તો એનું આખું કલેક્શન છે. ગેમ ઝોન આખું રાખ્યું છે. એવી 19 ડિફરન્ટ થીમ છે જેને અમે કમ્બાઈન કરીને એક મ્યુઝિયમનું સેટઅપ કરેલું છે. અને એક વસ્તુ ખાસ છે કે આવો કન્સેપ્ટ ડેવલપ કરવા પાછળનો રીઝન એ છે કે
તમારો ને કદાચ આપણા બધાનો એ અનુભવ હશે કે ક્લાસરૂમ ટીચિંગ જ્યારે હોય છે ત્યારે લોકો એટલા સ્ટુડન્ટ્સ એને એન્થુઝિયાસ્ટિકલી નથી હોતા, પછી બોર થાય છે. પણ આવું જ્યારે એને કોઈ લાઈવ પ્રોજેક્ટ આપો ને તો એ 24/7 ભૂખ બધું ભૂલીને દે આર આફ્ટર ધીસ પ્રોજેક્ટ. તો વિલિંગલી પણ કરે છે અને આખું ફંડામેન્ટલ નોલેજ જે છે સબ્જેક્ટનું એ બી એને આવી એક્ટિવિટીઝ દ્વારા મળે છે. સ્ટુડન્ટ્સ જે મીડિયમને એક્સેપ્ટ કરે છે એને જે અનુકૂળતા છે આપણે ત્યાં જવું પડશે. લોકોએ ફેસબુક પર ઈ ક્લાસ આખો સેશનના સક્સેસફુલ પ્લાન કર્યા છે. પછી MTV રોડીઝ જેવા શો છે એ યુથમાં ખૂબ ફેમસ છે. તો એને અમે એકેડેમિક આખું ફોર્મેટ આપીને ધ ગ્રેટ ડિબેટર્સ, એટલે ડેમોક્રેસીમાં આજકાલ પોલિટિક્સથી જ યુથ છે એ દૂર ભાગે છે. તો અમે એક ડાન્સ ઓફ ડેમોક્રેસી ઇવેન્ટ કર્યું હતું જેમાં એકચ્યુઅલ પોલિટિક્સમાં મેનેજમેન્ટ ક્યાં યુઝ થાય છે તો એનું એ લોકોને એક ફર્સ્ટ હેન્ડ ફીલ આવે. આવા દરેક, અને એક આ માર્કેટિંગ મ્યુઝિયમ છે. તો આવા ઘણા બધા અમે ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ કરીએ છીએ જેથી સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ પડે છે અને દે આર વિલિંગલી પાર્ટિસિપેટિંગ ઇન ધીસ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ. અને આ મ્યુઝિયમનું નેક્સ્ટ લેવલનું અમારું પ્લાનિંગ એવું છે કે એક તો આને જો પરમેનન્ટ કરી શકાય, અને સેકન્ડ આ આખું મોબાઈલ કન્સેપ્ટ છે. એટલે માની લો કે અમદાવાદની કોઈ કોલેજ કે યુનિવર્સિટી કે અમને અમારે ત્યાં આવું અમારા સ્ટુડન્ટ્સને બેનિફિટ મળે એવું કરવું છે તો વી કેન ટેક ધીસ એન્ટાયર સેટઅપ અને ત્યાં આખું અમે સેટઅપ કરી શકીએ છીએ જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. તો એવું એક કન્સેપ્ટ છે. 102માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સમગ્ર કચ્છની મહિલાઓની સુષુપ્ત શક્તિ બહાર આવે, સત્ય માટે લડત આપે અને આત્મરક્ષણ માટે જાગૃત બને તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ. શુભેચ્છક શ્રીમતી છાયાબેન વિશ્રામભાઈ ગઢવી, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવાની જવાબદારી હવે અમારી. યાસ્મીન ફ્લાવર્સ એટલે ફૂલ અને ડેકોરેશનમાં એક જાણીતું નામ. આપના શુભ પ્રસંગોએ ગાડી સજાવટ માટે, મધુ રજની માટે રૂમ સજાવવા આજે જ સંપર્ક કરો. યાસ્મીન ફ્લાવર્સનો ગજરા, કલગી, શેરા, સર, અંગ્રેજી ગુલાબ, હાર, ચાદર, સ્પેશિયલ ચોટલો તેમજ ચોડી માટે ઝાલર બનાવી આપશું. દરેક જાતના ફૂલો અને ગુચ્છાના વિક્રેતા એટલે યાસ્મીન ફ્લાવર્સ. સંપર્ક રિઝવાન ભટ્ટી, મોબાઈલ નંબર 9879786183 8141480763. સ્થળ ઇન્દિરા બાગ સામે ભુજ. રહેઠાણ પાટવાડી નાકુ, સ્વામિનારાયણ સામે HA સર્વિસ સ્ટેશન, ભુજ, કચ્છ. સરકારની મુખ્યમંત્રી સેતુ યોજનામાં પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોગ્રામ એટલે કે PPP હેઠળ ખાનગી તબીબોને સરકારી હોસ્પિટલોમાં સેવા આપવી પડશે. આ યોજનાથી ગરીબ દર્દીઓને નિષ્ણાતોની સેવા ઉપલબ્ધ બનશે. આ યોજનાને તબીબોએ આવકારી છે. જોઈએ અહેવાલ. રાજ્ય સરકારે ગઈકાલે વિધાનસભામાં જાહેરાત કરી છે કે PPP પ્રોગ્રામ હેઠળ તબીબોની દર મહિને ફેકલ્ટી વાઇઝ નિષ્ણાત તબીબોની સેવા ગરીબોને મળી રહે તે માટે તેમને 1 કલાકના 600 રૂપિયા મહેનતાણું આપીને તેમની સેવા લેવી. જોઈએ ભુજના તબીબો આ વિશે શું વિચારે છે. હું ડોક્ટર નેહલ નાણાવટી, આપ સર્જન છું. આ મુદ્દો આવકાર્ય છે. દર્દીઓની દ્રષ્ટિએ જે સેવાઓ જનરલ હોસ્પિટલમાં નથી મળી શકતી અથવા જે નિષ્ણાત તબીબો બધા સાધનો હોવા છતાં આપણને અવેલેબલ ના હોય, સાધનોનો ઉપયોગ કરી અને જે સેવાઓ મળવી જોઈએ તે સેવાઓ મળતી ન હોય તે બધી સેવાઓ મળતી થઈ શકશે. રાજ્ય સરકારનો આ હેતુ દર્દીની દ્રષ્ટિએ ખૂબ જ આવકાર્ય છે, ધનાત્મક પગલું ગણાય. ડોક્ટરની દ્રષ્ટિએ વિચારો, કલાક લેખે 600 રૂપિયાનું મહત્વ નથી, પણ માન મર્તબો જણાવવો ખૂબ જરૂરી છે. નિયમોની સ્પષ્ટતાઓ દરેક ડોક્ટરને GR રૂપે સરકાર તરફથી માહિતી રૂપે મળે, પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકે એને માટે પૂરતો અવકાશ હોવો જોઈએ. નિયમોની બેડીઓમાં રહી અને કામ કરવાની જે પણ પદ્ધતિ છે એ પદ્ધતિથી કંટાળી અને પ્રાઇવેટ ડોક્ટર બને છે. આ જ બેડીઓ ફરીથી પગમાં પડવાની હોય તો કુદરતી રીતે સ્વીકારી ના શકાય. આ પગલું ડોક્ટરની દ્રષ્ટિએ પછી આવકાર્ય નથી રહેતું. મારા મત અનુસાર સરકારશ્રીની જે આ યોજના છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, અત્યારે પ્રાઇમરી લેવલે જોતા તો એકદમ સરસ યોજના છે જેના થકી સમાજના જે નબળો વર્ગ છે જે પ્રાઇવેટ સેટઅપની અંદર પોતાની નથી કરાવી શકતો એને ગવર્મેન્ટ સેટઅપની અંદર યોગ્ય સારવાર મળી શકશે. એટલે મને એવું લાગે છે કે જે આ સરકારશ્રીની યોજના છે એ અત્યારે પ્રાઇમરી લેવલે તો અતિ સરસ યોજના છે, પણ આ યોજના આગળ ધપે એના માટે જીતી સરકારી હોસ્પિટલની અંદર જ્યાં કણે પણ આ દર્દીની સારવાર થશે ત્યાં
પ્રાઇમરી સેટઅપ જે દર્દીની જે ફેકલ્ટીની સારવાર કરવાની હોય એના માટેનો એનો યોગ્ય સેટઅપ, યોગ્ય સ્ટાફ અને યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટેશન જો હશે તો હું માનું છું કે આ યોજના છે અતિ નાના માણસો માટે ફળદાયી નીવડશે અને એકદમ સક્સેસ. ગ્રામીણ વિસ્તારની અંદરમાં અને શહેરી વિસ્તારની અંદર આ છેવાડાના વિસ્તારોમાં જ્યારે નિષ્ણાત ડોક્ટરો મળતા નથી અને અનેક જાહેરાતો આપવા છતાં અનેક રીતે બોન્ડો લેવા છતાં પણ જ્યારે ડોક્ટરો હાજર રહેતા નથી ત્યારે સરકારે એક નવી યોજના ગઈકાલે વિધાનસભામાં જાહેર કરી છે. એ પ્રાઇવેટ ડોક્ટરો જો પોતાની સેવા આપવા માંગતા હોય તો એમને કલાકના 600 રૂપિયાને પણ સરકારી હોસ્પિટલોમાં, PSCમાં, CSCમાં અને સિટી ડિસ્પેન્સરી છે તો સ્થાનિક નિષ્ણાત ડોક્ટરોની સેવાઓ ગ્રામીણ પ્રજાને મળે એ માટેનો એક અદ્ભુત નિર્ણય આ સરકારે લીધો છે. જેમ 108નો જે નિર્ણય છે કે આજે ગમે તે માણસ ગમે ત્યાં એને સાપ કરે, એને એટેક આવે અથવા તો રસ્તામાં એક્સિડન્ટમાં એ માણસ ગવાયો હોય તો 108ને તમે ફોન કરો અને તાત્કાલિક આવી જાય અને એ માણસની જો આયુષ હોય તો એ માણસને યોગ્ય સારવાર મળે, જીવતદાન એને મળી. સુંદર મજાની યોજના જે રાજ્ય સરકારે કરી છે. અમે પણ જે આ સરકારે યોજના જાહેર કરી છે એ યોજનાનો વધુમાં વધુ લાભ ગ્રામીણ વિસ્તારના લોકોને મળે એના માટેની એક શૈક્ષિક સંસ્થાઓ મારફતે હું અનેક શૈક્ષિક સંસ્થાઓમાં જોડાયેલો છું ત્યારે એનો પ્રચાર કરી અને કચ્છની અંદરમાં આ તમામ લોકોને આની સારવાર મળે એવા પણ અમે પ્રયાસ કરવાના છીએ. જે હમણાં આપણા આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે મુખ્યમંત્રી સેતુ યોજના હેઠળ દરેક પ્રાઇવેટના ડોક્ટરોએ ગવર્મેન્ટની અંદર દરરોજ 3 કલાક, એક વીકના 18 કલાક એ રીતે સેવા આપવાની જે યોજના બનાવી છે, મારી દ્રષ્ટિએ આ યોજના ખૂબ જ સરસ છે અને આ યોજના સફળ થશે. કારણ છે કે પ્રાઇવેટના ડોક્ટરે પોતાના ફક્ત 3 જ કલાક રોજના આપવાના છે અને ત્યાં જઈ અને પ્રાઇવેટના ડોક્ટરો આ યોજનાને વધાવશે. ત્યાં જઈને એમને બી આનંદ થશે, ત્યાં જઈને એ પેશન્ટોને ટ્રીટ કરવાના, ત્યાં જઈને સેવા કરવાનું એમને બી ગમશે. અમે લોકો આ યોજના હેઠળ ગવર્મેન્ટની અંદર 3 કલાક કામ કરવા જઈશું. એના માટે અમે લોકો અમારી પ્રાઇવેટ હોસ્પિટલમાંથી કોઈ બી રીતે ગોઠવણ કરી અને ત્યાં અમે લોકો 3 કલાક સેવા આપવા માટે જઈશું. મુખ્યમંત્રી સેતુ યોજના ગવર્મેન્ટનો જો પ્રયાસ છે જેમાં પ્રાઇવેટ ડોક્ટર ગવર્મેન્ટ હોસ્પિટલ જઈને દર્દીના સારવારમાં ટ્રીટમેન્ટ કરશે એ બહુ સારી યોજના છે. કેન્સરના દર્દી માટે એ બહુ અગત્યનું છે. એનું કારણ છે કે કેન્સર એક એવું રોગ છે જેની અવેરનેસ એક જનરલ પબ્લિક પર બહુ ઓછી છે. જે કેન્સરના નિષ્ણાત ડૉક્ટર એ સરકારી હોસ્પિટલમાં જઈને એની સ્ક્રીનિંગ અને એની ટ્રીટમેન્ટ માટે આગળ આવશે તો એનાથી કેન્સર અને અન્ય જે કેસીસ અમારા સમાજમાં જે બહુ હિડન કેસીસ હોય જેને આપણે ઇઝીલી ડાયગ્નોઝ કરી શકે, સ્ક્રીનિંગ પ્રોગ્રામને એને આગળ વધાવી શકે અને જે કેન્સરના દર્દી આગળના સ્ટેજમાં ડિટેક્ટ થાય છે એને શરૂઆતના સ્ટેજમાં એને ડિટેક્ટ કરી શકે તો એને મટવાની શક્યતા બી વધારે થઈ જાય છે. સો આ યોજનાના લેવલ પર વધવાથી ઘણા લોકોને અર્લી સ્ટેજમાં ડિટેક્શન એની સારવાર સારી રીતે થઈ શકે.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભુજ ખાતે જિલ્લા પંચાયત કક્ષમાં કચ્છની મહિલાઓની વિશાળ હાજરીમાં મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત ભવનમાં ભુજના ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચાર્યે મફત કાનૂની સલાહ મહિલા શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રસંગે સર્વેને સમાન ન્યાય ઉક્તિ સાર્થક કરતા બહેનો માટેના કાનૂની ધારાધોરણની સમજ આપવામાં આવી હતી. આજના આ યુગમાં ઝઘડાના અનેક પ્રકારો છે, ત્યારે સામાન્ય પતિ પત્નીના કૌટુંબિક ઝઘડામાં મધ્યસ્થીની શું ભૂમિકા અને જરૂરિયાત હોઈ શકે એ વિશે ઊંડું જ્ઞાન આપવામાં આવ્યું હતું અને મેડિયેશન એટલે કે મધ્યસ્થીકરણની પ્રક્રિયાના જે લાભો છે તેની પણ આ શિબિરમાં વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. ભુજમાં ભવિષ્યમાં બહેનોને કાનૂની સલાહની જરૂરિયાત હોય તો મફત કાનૂની સલાહ વિશે જાણકારી આપવામાં આવી હતી. રાજવી કલેક્શન કચ્છની ફેશન પ્રિય જનતા માટે સૌપ્રથમ રાજવી કલેક્શન લાવ્યું છે. મેગા સિટીનું અદ્યતન કલેક્શન 21મી સદીને અનુરૂપ તદ્દન નવી જ વેરાયટીઓનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. આપના તમામ પ્રકારના શુભ પ્રસંગોમાં ભાડેથી તમામ આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાજવી કલેક્શન. ઇન્ડો વેસ્ટર્ન મેરેજ સૂટ, શેરવાની, કુર્તા સૂટ, બ્લેઝરની તદ્દન નવી આઇટમોનો ખજાનો એટલે રાજવી કલેક્શન. ચણિયા ચોલી, બ્રાઇડલ સાડીઓ, ચોલી સૂટનું હેવી કલેક્શન, બાળકોના સૂટ, શેરવાની, બ્લેઝરનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. નાની બાળાઓ માટેની ચોલી સૂટ, લોંગ સ્ટાઇલ ચોલી તેમજ સરારાની અદ્ભુત અને અદ્યતન રેન્જ એટલે રાજવી કલેક્શન. એટલું જ નહીં, ઇમિટેશન જ્વેલરીમાં અવનવી અને પહેલી નજરમાં જ ગમી જાય તેવી વિવિધ અને લેટેસ્ટ રેન્જ રાજવી કલેક્શનમાં જ મળી રહેશે. બ્રાઇડલ સેટ, સાઇડર સેટ, રાજસ્થાની સેટ, કડા, બેંગલ્સ, ઇયરિંગ, કંદોરા, બાજુબંધ, રિંગની અદ્ભુત આઇટમો રાજવી કલેક્શનમાં ભાડાથી મળશે. રાજવી કલેક્શન એટલે તમારો પોતાનો જ શોરૂમ. અમારું સરનામું નોંધી લેજો. રાજવી કલેક્શન એક્સક્લુઝિવ રેન્ટેડ શોરૂમ નિયર રાજવી ફર્નિચર, બિલો નવકાર ડેન્ટલ કેર, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ વિકી 8866227249. આયોજન એટલે મહિલા દિન હતું કાલે, એ નિમિત્તે અમે લોકોએ બહેનોને ફિટ અને ફ્રેશ રહેવા માટે ફૂડ હેબિટ્સ માટેનો ખાસ પ્રોગ્રામ રાખ્યો છે. એમાં અમે 4 ધોરણદારોને બોલાવ્યા છે. દિવ્યાબેન વૈદ્ય જે યોગ વિશે આપણને કહેશે, મંજુલાબેન ઉપાધ્યાય છે એ આપણે જે કેલેરીનો કોઠો છે એના માટે માહિતી આપશે, ઉષાબેન ઠક્કર છે આહાર માટેની માહિતી આપશે કે કઈ જાતનો આહાર લેવો જોઈએ, રમીલાબેન મહેતા એ આપણને કસરત માટેનું કહેશે કે રોજિંદી લાઈફમાં આપણે કસરત કરવી કેટલી જરૂરી છે. અને ખાસ આ માટે બહેનોને અમે ભેગા કર્યા છે કે એ લોકોને ખબર નથી કે કઈ વસ્તુમાં કેટલી કેલેરી છે, કેટલી હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ અને કેટલી કેલેરી ખર્ચવા માટે આપણે કેટલી કેલેરી લેવી જોઈએ. એનો ખાસ અમે આ પ્રોગ્રામ યોજ્યો છે કે બહેનોને આમાં જાગૃતિ આવે, પોતે ફિટ રહેશે તો પરિવારને અને સમાજને તે સમૃદ્ધ બનાવી શકશે. કમલાબેન ઠક્કર, હું લોહાણા મહિલા મંડળમાં મંત્રી છું અને ઇન્દિરા ક્લબમાં પણ કારોબારી સભ્ય છું. આજે અમે લોહાણા મહિલા મંડળ અને ઇન્દિરા ક્લબ બંનેના સંયુક્ત ઉપક્રમે આ સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે કે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશે કંઈક પણ એવો સરસ કાર્યક્રમ લઈએ કે જેને કારણે બહેનોમાં જાગૃતિ આવે. અને આંતરરાષ્ટ્રીય મહિલા દિન એટલે કે બહેનોની માટેની જાગૃતિ. આજે 100 વર્ષથી આ આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વખતે ઉજવાય છે 8મી માર્ચના, અને બધી જગ્યાએ આપણે ગઈકાલે જોયું કે ખૂબ સારી રીતે બધાએ ધામધૂમથી ઉજવ્યો. આ ઉજવવા પાછળ એક જ છે કે બહેનોમાં જાગૃતિ આવે, બહેનો પોતાના હક માટે જાગૃત બને અને પોતાના હક મેળવવા માટે જે પ્રયત્ન કરવો જોઈએ એ પ્રયત્ન કરી પોતાનો હક મેળવે. કચ્છમાં મહાશિવરાત્રી નિમિત્તે તમામ શિવાલયો હર હર ભોલે અને બમ બમ ભોલેના નાદથી ગુંજશે. ઉપરાંત લઘુરુદ્ર, તાર પ્રહરની પૂજા, અભિષેક, મહાઆરતી, સંતવાણી જેવા ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવથી ઉજવાશે. ગોસ્વામી સમાજના ભક્તો શહેરના રાજમાર્ગો પર ધામધૂમથી રવાડી કાઢશે. लेके दरबार में सबका खाता है, शिव लहरी के दरबार में सबका खाता है. चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान, सबकी बिगड़ी वो ही बनावे, सबकी बिगड़ी वो ही बनावे, हम सबके भगवान. तेरे भोले के दरबार में सबका खाता है.
ભુજ તાલુકાના સુમરાસર ગામે અગાઉના હિસાબ બાબતે મન દુઃખ રાખતા રાધાબેન આહિર, તેમના પતિ કાનજીભાઈ આહિર તથા જસીબેનને લાકડી વડે માર મારતા 4 શખ્સો માવજી આહિર, રણછોડ આહિર, દામજી આહિર, હરી આહિર સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ ચલાવી રહી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભુજ હોસ્પિટલ ખસેડાયા છે. મારું નામ છે સાહેબ મકનજીભાઈ હીરાભાઈ આહિર, ગામ રત્નાલ, રહેવાસી. મારો સાસરીયો છે સુમરાસરમાં. મારી સાસુમાં અને મારી વાઈફને લઈને હું સુમરાસર ગામમાં ગયો હતો. ત્યાં કણે હરિભાઈ પાચાભાઈ સરપંચ, માજી સરપંચ, હાલે સરપંચ માવજીભાઈ એમના નાડાભાઈ, એમની વાડી કરે છે મારા સગા મામાઈ સસરા. એમની મુલાકાતે ગયો. અમારે ખાસ કરીને કામ હતો રાશન કાર્ડનો, એની અંદર સહી આપવાની હતી. સહી આપીને મામાઈ સસરાની વાડી ગયા. અમે રિટર્ન આવતા આવતા રસ્તાની વચ્ચે સ્વિફ્ટ ગાડી નંબર GJ12BR5588 નંબરની ગાડી 4 શખ્સ નદીના કાંઠા ઉપર વાડી વિસ્તારમાં મારી મારુતિને આડી મૂકી મને મારવા માટે ધોકો કાઢ્યો. એની વચ્ચે મારી વાઈફ પડતા મારી ઘરવાળીને 2 ધોકા માર્યા. એક મને માર્યો, એક મારી સાસુમાને માર્યો. કારણ તો સાહેબ હવે મને ખબર નથી શું કારણ છે. અમે લોકો આજે ખાસ રાશન કાર્ડ, જે આપણે કંટ્રોલની અંદર જે રાશન કાર્ડ લાગે કે ઘઉં કે ચોખા કે ગવર્મેન્ટ તરફથી જે કાંઈ પણ મળતું હોય, કેરોસીન કે, એ રાશન કાર્ડ નવા બનવાના હતા. એના હિસાબે અમે સહી કરવા ગયા હતા. અમારે તો કોઈ મતલબ છે નહીં, સમજી લ્યો. કચ્છના વિખ્યાત અને એકમાત્ર સેક્સોફોન વાદક તથા સંગીતજ્ઞ ઇકબાલ દાફરાનીનું હૃદયરોગના હુમલામાં નિધન થતા સંગીત ક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સ્વર્ગસ્થ ઇકબાલે 15 વર્ષની વયે તેમના પિતા યાકુબભાઈ પાસેથી સંગીતનું જ્ઞાન મેળવ્યું હતું. આકાશવાણીના માન્ય વાદક હતા. તેઓએ શ્રી કરશન સાગઠિયા, નિરંજન પંડ્યા, કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સંગીતકારો સાથે સંગીતની શેર કરી હતી. માં આશાપુરા ન્યૂઝ ચેનલ દાફરાની ઇકબાલના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે અને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા જોઈએ 2 મિનિટમાં 20 સમાચાર. આશાપુરા એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 1 વર્ષથી છૂટા કરવામાં આવેલા કર્મચારીઓની દયનીય હાલત, કલેક્ટરના હુકમનામાનો પણ અનાદર. પૂર્વ એર ચીફ માર્શલ ત્યાગી સામે એફઆઈઆર નોંધવાનો નિર્ણય, કોઈ સૈન્યના વડા સામે એફઆઈઆર નોંધાય તેવી આ પ્રથમ ઘટના. મેનકા ગાંધીની સંસ્થાના કાર્યકરોએ ડોક્ટરના ઘરમાં ઘૂસીને 8 પુતરાઓને છોડાવતા મેનકા ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરવા કોર્ટે જણાવ્યું. 10મી માર્ચ 2013ના રોજ સવારે 9 કલાકે પગના દુખાવા, વેરીકોસ વેઇનના દર્દીઓ માટે માંડવીમાં કેમ્પ યોજવામાં આવશે. ગુજરાતના 10 જિલ્લાઓમાં 3,73,000 બાળકો કુપોષણથી પીડાય છે તથા 26,871 બાળકો વય પ્રમાણે ઓછું વજન ધરાવે છે. વીતેલા જમાનાની અભિનેત્રી જીનત અમાન રૂપેલી પડદા ઉપર પુનરાગમન કરશે. ચાહકો તેને આવકારવા હતું. વિવિધ જૂથોએ દિલ્હીમાં સર્વે કરાવ્યું ત્યારે જાણવા મળ્યું કે 10માંથી 9 મહિલાઓ દિલ્હીમાં અસલામત છે. વિદ્યુત નિયંત્રણ આયોગ એટલે કે જર્ગ ભુજની મુલાકાતે 13મી માર્ચ અને 14મી માર્ચે આવશે. હોટલ મંગલમમાં વીજ દરા સામે વાધા સૂચનો સાંભળશે. ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો કે ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકની ચૂંટણી 60 દિવસમાં કરાવો. સ્ત્રીઓના ઉત્પીડનના ઘૃણાસ્પદ કિસ્સાઓ અટકવાનું નામ નથી લેતા. ગોંડલમાં એક બ્રાહ્મણ પતિએ પોતાની પત્નીને વીજળીના ઝાટકા આપી અને બેફામ માર માર્યો. બ્રાઝિલના ફૂટબોલના પ્રખ્યાત ખેલાડી બ્રુનો ડિસોઝાએ પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરાવી અને ટુકડા કરી કૂતરાને ખવડાવી દીધા. રાજ્ય કક્ષાનો વન મહોત્સવ સંભવત જૂન જુલાઈમાં યોજાશે. આ મહોત્સવ કચ્છને ફાળે આવે તેવી શક્યતાઓ. એનસીસીના 100 જેટલા કેડેટ્સ કચ્છના રણમાં વાઇલ્ડ લાઇફથી વાકેફ થશે. રાજ્યના ગૃહ સચિવ SK નંદાએ મંજૂરી આપી. ભુજ ગૌ હત્યાના 3 આરોપીઓ હથિયાર પ્રકરણમાં રિમાન્ડ પર, બાકીના 5 આરોપીઓ પાલાના જેલમાં. પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ખુશીનો માહોલ. 8 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી અપાઈ. કલ્પસરી યોજના કોના અધિકાર ક્ષેત્રમાં આવે છે તે જાણવા ગુજરાત સરકારે નેશનલ લો યુનિવર્સિટીને કામગીરી સોંપી. ભુજના વધુ 3 મોટા બાકીદારો વ્હાઇટ હાઉસ બિલ્ડિંગ, ભુજ પાંજરાપોળ અને ભાવિક પેલેસને સીલિંગની નોટિસ અપાઈ. કચ્છ જિલ્લા ભાજપ તાલુકા શહેરી કક્ષાના નવા માળખાની ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી શક્યતા. બોક્સર વિજેન્દ્ર ફસાયો. તેના મિત્ર રામસિંહે પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે તે ડ્રગ્સ નશો કરવા માટે જ લેતો હતો. આવતા 3 મહિનામાં લોકસભાની ચૂંટણી જોતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સ્મોકિંગ છોડો અને લાંબુ જીવો. સ્મોકિંગ છોડી દેનારી વ્યક્તિ 9 વર્ષ જેટલું વધારે જીવી શકે છે. તો આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિલ્લાણીને રજા આપશો. નમસ્કાર.